જયંતિભાઈ મહારાજના આ સંત મિલન નિમિત્તે આપણે મળ્યા. આજે ઇસ્લામ પદે વિરાજમાન મહાત્માજી શ્રી લક્ષ્મીદેવીજી આજે તો આપણો ભાઈ છતાં ગુરુના ગુરુ સત્યનાથ મહારાજે કીધું એવા ગુરુના ગુરુ અમરામજી મહારાજ બધા આપણે બધા જે હોય તે તમામને સ્પીઠને કૃપામાં આપીશો. આજની આ સભા આનંદ તો એ થાય છે ઘણીવાર કે મારા ઉપર ઘણી વખત એવા ફોનો આવતા હોય એડ કરેલા ના હોય એટલે મારા હું પૂછવું પડે. પહેલાં તો હું જયંતિભાઈનો દાખલો આપું. મેં એમનો ફોન આવ્યો એટલે મેં કીધું કોણ બોલ્યા એટલે એ રીતસર જયંતિભાઈ એવું જ બોલ્યા કે હું તમને સારી રીતે ઓળખું છું પણ હવે મને ખબર નહીં તો એ કોણ હશે. લગભગ ફોન જેટલા આવે એટલા ચમકા અમે બધા બહાર અંદર બેઠા અને એવો બહાર પડી ગયેલા ખરા એટલે મને બધા ઓળખે. વગડા શીતળો જતો હોય તો શીતળાને ખબર જ ના હોય પણ દેખાડા દેનારા બધાને ખબર હોય કે શીતળો જાય. એમ બધા જેના જેના ફોન આવે બધા કે મહારાજ અમે તમને સારી રીતે ઓળખે છે. એટલે મને અંદર એમ થયું કે આ બધા અમને ઓળખશે અમે તમને જાણે ઓળખશે. તમે તો અમને ઓળખો છો યુ આર રાઈટ સાચા છો પણ અમે તમને જાણે ઓળખશું. જો છો ઓળખનારા અમને તો ઓળખ પણ અમે તમને ઓળખતા નહીં વાળું આને લોચો પડે છે મોટો. એટલા માટે મહાપુરુષો કહે છે કે જે દાડે આપણે બીજાનો સંગ કરતા થયા એ દાડાથી આ બધું વર્ણન લાગુ પડી ગયું. શાસ્ત્રની ભાષામાં અવિદ્યાથી અંજાયો કહેવાય. બીજાની વાતોમાં આવી ગયું એટલે એના અનુકરણ થાય. પણ મહાપુરુષ કહે છે તેનો મૂળ સ્ટેજ ઉપર લઈ જવું હોય તો પહેલું પ્રેમ જગાડો. પ્રેમ લક્ષણા ભક્તિ જીગવાડો જગાડો જગાડો ને જગાડો તો જે શરૂઆતમાં જગાડ્યો એન્ડમાં પ્રેમ આવી જશે. એટલા માટે ધન્યવાદ છે કે આજે જયંતિભાઈ અગર તો ગુરુ મહારાજ અનંત રૂપે થયા છે જો આપણને વિશ્વાસ કહેતો હોય તો. એટલા માટે જો આખી રાત કે કરીએ તોય પણ અમારી વાણી બંધ થઈ જાય પણ અમે અંત નહીં લાવીએ છીએ. કદાચ જો કરશું તો 70-72 દ્રષ્ટિએ બંધ થઈ જાય પણ એ નહીં આવે દ્રષ્ટિમાં દ્રશ્ય નહીં થાય. જેટલી ક્રિયાઓ હશે બધી થઈ જશે. એટલે બધા છેવટે કહી દેવું પડે કે એવી એક વસ્તુ છે આવી એક વસ્તુ છે અને એ વસ્તુની જગ્યાએ જો બુદ્ધિનો સંગ થાય તો નામના રૂપ બે કલ્પનાથી ઉભો થઈ જશે. એ વસ્તુ છે અને એ વસ્તુ અમે તમને બતાવી નહીં શકતા પણ તમારો અધિકારી હશે તો એવા ગુરુના શરણે જતો તાત્કાલિક સિદ્ધિ થઈ જાય. ત્યાં તાત્કાલિક એને સિદ્ધિ થઈ જશે.
મહાપુરુષો કહેતા હતા જેમાં આકાશમાંથી વરસાદ પડતો હોય ત્યારે બિલકુલ પ્યોર હોય, વજનવાળો ના હોય, બાષ્પીભવન ડિસ્ટિલ વોટર કહેવાય વિજ્ઞાન ભાષામાં. પાણી એના હવામાન અડ એટલે થોડો ભારે થાય, કરા પાણીમાં બરફ બને, એ હાઇડ્રોજન નાઇટ્રોજન જે વચમાં આવતું હોય એમાં અડ, અને પછી નેચા હોય એ ભારે થાય, અને પૃથ્વી ઉપર પડે એટલે રહાકાર ને એને થાય, કારણ કે આજુબાજુના કચરા કેળા માટી બધું હોય પડે એટલે દરિયામાં જતા 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 જે પ્યોર હતો એ ખારો દઉં થઈ જાય. રામાયણ કહેતા કે ભૂમિ પરત ભાર રાવણ પાણી જીવ જીવ હિ માયા લીપકાની. પણ જો એના એ સૂર્ય એના આકર્ષણ કરી લે તો હતો એના એ થઈ જાય, વચ્ચેનો કોઈ આગ્રહ નથી. आदि ब्रह्म शुद्ध है, मध्यमा हुआ मेला, अंते ब्रह्म शुद्ध है, चेत तो एનું નામ છેલા. હવે એ વાત એવી છે કે ત્યારથી શરૂઆત થઈ અને કઈ શકતા નથી, અને ક્યારે પૂરી થશે એ પણ મેં કહી શકતા નથી. હા, કદાચ અમારામાં અહંકાર આવી જાય તો કહેવાય તૈયાર થઈ જાય, પણ કઈ શકતા નથી. શાસ્ત્રોને કહે છે કે આરંભ હોમો ના આવે, શરૂઆત થયેલી હોમો ના આવે. જેની શરૂઆત હોય એનો શેડો હોય ને, અને શેડો હોય તો એનો મધલો બચલો ભાગે હોય ને. પણ જ્યારે સદગુરુની વાત આ સદગુરુ શબ્દના ભાવો અધિકારી અને નહીં થઈએ તો એક સરસ કોતો મેલી ના હોય, કોતો આવશે તો રહો નહીં, કોતો મેલી ના હોય એમ તમે તમારું મોક્ષો પામવાય પછી ને જો રમાડો હોય ન મળે. ગંગા સચી તો વનવાર રમાડવાનું છે. હા, કોતો તમારું મેલી ના હોય અને હોય આવશે તો અમે રવાને દઈએ. બે વાત એવું છે, મેલીને આવશે તો મજા આવશે અને નહીં રવા દઈએ તો દુઃખ લાગશે. એટલે આ વસ્તુ શું છે? વેદોએ જેને વસ્તુ કીધી છે અને નિરત મહારાજે પણ કીધું છે કે બિન ગુરુમુખી આગળ વસ્તુ કીધું. એટલે આ છ શું કબીર સાહેબે કીધું, અરે ઘણા આજની સભામાં અથવા આખા વર્લ્ડની અંદર કોઈ ભગવાન છો તો હા કહેશે. આપણે પૂછ્યું કે ભગવાન છો તો હા કહેશે કે કઈ રીતે ના હોય તો સૂર્યચંદ્ર કોણ ઉગાડે, આ બધો પ્રમાણો આપશે. અને કોઈ વળી એવા હશે ગુરુમુખી તો કે નહીં, એ કલ્પના કહેશે. એટલે કબીર સાહેબ કે હા ભગવાન જો હા કહું તો હું જૂઠું બોલ્યો છું, અને ના કહું तो गुरुद्रोही तो. हाँ, नाक के बीच में साहेब रहो समाय. आ तो आए नहीं ना आए नहीं, अबे भगवान ना भाड़े हमारी आ नहीं, पर ना तो नहीं क्या. एक चैतन्य अरे बेटे गमे वो पानी वो है, पण एनी अंदर निर्मली नामनी वनस्पति आवा. अरे निर्मली वनस्पति नाखो એટલે બધો કચરો જતો રહે ને વળી નિર્મળી અંદર ઓગળી જાય ફરીને મળે. એમાં આ વ્રતિ છો ને વ્રતિ અંદર પડે તો પડી બધો મેલ નીકળી જાય ને વ્રતિ અંદર સમાવેશ થાય, અંદર સમાવેશ થઈ જાય અને આખું બધું ચોખ્ખે ચોખ્ખું સહિત બને. એટલે બુદ્ધિને બે ઘડી બાજુમાં મૂકીને હવે તો ઘણા નીકળ્યા છો પ્રશ્નમાંથી પ્રશ્ન કાઢો, ખબર નહીં તમે લોચાઈ પડી જાઓ. હારા કપા ભાડીને શેકી ઊન ખાવા થઈ બરાબર, હારા કપા ને કાલા ભાડીને શેકી ઊન ખાવા જઈ સમજણ કરે તો કાલો ખાવા જઈ. ઊન એટલે આ ગામડાનો શબ્દ છે. ઓકે ઘણી વાર એમ કે જેટલી જેવી હોય એટલે જેટી ઊન ખાવા જઈ, પણ આજુબાજુ ગાડરીઓના પેલા રસોડ ઉઠેલા હતા, જેમ આપણી ટાઈમ ગાડરીઓ વળતો આ બહારને આવી તાણે ઉપરથી ઉપરનો જટી જ કર્યો. જેથી કપા ખાવા જાય તાણ ઊન મેલી લાય. આવડું નુકસાન લીધું કે નહીં? અરે કોઈ નહીં એવું થવા જતા તાણ કોક થઈને આવ્યા.
આપણે કોઈ નહીં એવું થઈ ગયા હતા. અને હવે આ તો દાખલા તરીકે એક બેનનો સંબંધ થાય તાણે જોજો જેટલાય મોટા મારી જાય એને ખબર પડે કે મને જોવા આવ્યા. એ દિવસના એના ભાવો જોજો, એને નિર્મળતા જોજો. પણ ઘેર આવ્યા પછી આપણા જેવા દોડ્યા દોડ કરીએ પણ એ પહેલા દોડતી હતી ના દોડે. પછી આપણા જેવા બા દોડવાનું આવો ફલાણું લઈ આવું, પેલું લઈ આવું, પેલું લઈ આવું આવે છે. હા, પણ આ હકીકત એવી છે ફેવિકોલ આખી ગમે તેને ચોંટાડો તો ચોંટી જાય ને. ફેવિકોલ ભગવાનભાઈ મારા ફેવિકોલ ગમે તેને લગાવો ચોંટે ને. પણ કમનસીબીને હીરો ચોકડીનો ચોંટતો નહીં. એ ફેવિકોલનો ઢોકણો જીનો ચોંટતો નહીં, બાકી બીજાને કોઈ નહીં ચોંટાડે વગર રહે. એટલે એક અસ્તિત્વ છે સદા કાળ, તો નથી કોઈ સમય ક્યારે શરૂઆત થઈ હું કહીએ. અને નથી કોઈ જગ્યા ઉપર કઈ જગ્યાએ છે હું કહીએ. નથી કોઈ એના ક્વોલિટી હશે કદાચ, પણ એ એવી નથી કોઈ જગ્યાએ કઈ વસ્તુ છે એ હું કહીએ. સદા કાળ જેનું અસ્તિત્વ છે, કોઈ કાળ એવો નથી. કાળ બધા એનાથી બે જ પાછા પડે છે, કશું કરી શકતા નહીં. કોઈ વસ્તુ એવી નથી જેનો આડરૂપ થાય. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે 5 પ્રકારના કલેશ હોય: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. અવિદ્યા એટલે મોનેલી વાત આટી થાય તો આ વાત નહીં સમજાય. જેટલી મોનેલી વાત હોય, મોનેલી વાત નથી, મૂળમાંથી કાઢીને ફેંકી દેવા અન્ન ઉભરું કહેવાય. એ કોઈ દાડો આપણી ધારણાનો યશ ના છે. પેલાનો આખો ઉદય થવાનો છે. અસ્મિતા એટલે એના વધેલા ભાગ, જેમ પેલા ફૂલોરામાં જઈએ છીએ ભરેલા ભાગ હોય ને એના ભાગો છે. પણ આ વિભાજન પદ્ધતિનો વિષય નથી. રાગ એટલે તમે રાગ દ્વેષી ન કહેવાય. તમે બટાકો સમારો તાણ કશું થતું નથી, અને ડુંગળી કા મરચા સમારો તાણ અભ્યંગ પાણી આવે છે કે નહીં, તો આ રાગ ને દ્વેષ કહેવાય. કારણ કે એક આપણો સંતેલો પ્રભાવ છે. આ રાગ ને દ્વેષ એ મનનો ધર્મ ચાલે છે. અસ્મિતા, અવિદ્યા, અભિનિવેશ એટલે એકના એક પાત્ર એકના એક માણસ ભજવા અને અભિનિવેશ કહેવાય. એમાં જેના ચૈતન્ય પ્રમાણ વસ્તુ કહેતા હોય મહાપુરુષો, એ આ જોડી કોઈના આકારમાં બની નથી ને બનવા નહીં પણ નથી. અને જો કહેતા હોય કે એ જગત બન્યો છે તો આત્માશ્રય દોષ લાગે પડે છે, જેમાં પરિવર્તન નથી, એમાં પરિવર્તન ના થાય. એના માટે જે સદાકાળ છે એ તમે છો સદગુરુનો આ ઉપદેશ છે. આ છ એટલે છ એને કોઈ ના દેના. આ છ એટલે છ એને કોઈ કદાચ નહીં ખબર હોય તો એને એની રીતે આજ્ઞાત હશે, અને કોઈ ગુરુમુખ કહે છે તો એની રીતે આજ્ઞાત હશે. પણ છ એનું અસ્તિત્વ મટાવનાર કોઈ એ તમારું સ્વરૂપ છે. આપણા ગુરુએ આપણને એ કીધું છે, અને સદગુરુ શરણે આવ્યો ને આજ રે હું કોણ છું કહો મહારાજ. અધિકારી સેવક ઉપાસક ગુરુનો તેજ શરણે આવ્યો છું, હું કોણ છું એને મને ફોડ પાડો. એ વખતે ગુરુનો ઉપદેશ છે, અસતી ભાતિ પ્રિય નિજ રૂપ રે સૃષ્ટિ પેલા પછી તો સદાકાળ તારું અસ્તિત્વ છે. અને જેનું અસ્તિત્વ જ હોય એનું જ દ્રશ્ય હોય, બીજાનું વચન ના હોય. જે અસ્તિત્વ હોય એ જ ભાગ પડી હોય, એ જ ભસ્માન થઈ રહ્યું હોય, બુદ્ધિના અર્થે નહીં. અને એ જ પ્રિય હોય. અસ્તિત્વ જેનું નથી એની પ્રિયતા હોની, જેનું અસ્તિત્વ જ નથી એની પ્રિયતા હોની, અને જેનું અસ્તિત્વ છે એની જ પ્રિયતા હોય. આપણા ઉપનિષદોમાં કીધું, માધ્યાયે અગ્નિવલ્કલને પૂછ્યું કે હું તમને બહુ પ્રિય લાગુ છું, કે એ ખોટી વાત છે, તું મને પ્રિય નથી લાગતી, પણ તને તારા વિષયને પ્રિય કરવા મને પ્રિય કહે છે. ફક્ત આ જગત જો બધું જ પ્રિય હોય
તો એક આત્મા ઉપર પ્રિયતા છે. આત્મા નસ્તુ કામાય સર્વ પ્રિયમ ભવતી. એક આત્મા પ્રિય છે, એને લઈને કદાચ બીજું પ્રિય હોય એવું લાગતું હોય તો કે આ બધું દાન થયું નથી. અહંકારનો ફણવો ફૂટે તો કેવો આમાં તો ઉત્પત્તિ પરિવર્તન નથી. અહંકારને એવું નથી તો એ વાતને સમજશે એના માટે નથી, એ વાતને પચીશે એના માટે નથી. પણ જેની બુદ્ધિ છે, જેના બેપણું જૂથ નથી, એના માટે નવલિંગની વાસના આ 84ના ચક્કર કરાવે છે. એ વાસના બીજ બળી જાય તાણા એના જ્ઞાનના વ્યાન પલટાય. બ્રહ્મકુમારી લાગી ના ઉતરે એના જ્ઞાન વ્યાન એને સંભવ નથી આ શરીરનો. આ એટલે આપણે માન્યું હતું તે એ શરીરનો પછી સદગુરુની દ્રષ્ટિ આગળ આ ઉપદેશ આગળ રહેતું જ નથી. પણ શરૂઆતમાં તમે આ મહારાજ જોજો, શરૂઆતમાં ચોમામાં વરસાદ આવે ને એટલે આમાં હલકારા બંધ આવે, ઉશાળામાં તો આવા ગમ વચી આવે કે નહીં? હા, અને જેટલો ઉશાળામાં તો આવે એટલો કાદવ કચરો લઈ જાય, પણ ભેજ નહીં ઉતરે તો પાક તો હનો થાય. હલકારામાં કાદવ કચરો ગંગા જમના બે હકીકુનો છે, પણ ગંગા તો જો ગંગાનું આમ ઉશાળા અને જમના હમણાં હેડા છે. કારણ કે એ મોટી બૂમ છે, પહેલી પણ આવેલી છે એટલે હવે હમણાં પડી છે, અને પેલી શરૂઆતમાં નેની છે. એટલે શરૂઆતમાં તો ઉશાળા મારવાનું ને પછી જાણે ભેજ અંદર ઉતરશે, પછી એને તમે બોલાવશો તો એને ખબર નહીં કે મને બોલાયો કે નહીં બોલાયો. એને કદાચ બોલાવશો ને તો એને ખબર નહીં, તો આપણે આપણી ધારણાથી એવું માનીશું કે એ બોલાવીએ તો ઓળખતા નહીં. અરે એને એનો શ્વાસ પણ નુકસાન ડિસ્ટર્બ થાય છે, એની વૃત્તિ જ જતી નથી, એની વૃત્તિ સંતોના શબ્દમાં લય થઈને ખતમ થઈ જાય. આ સદગુરુનો ઉપદેશ છે. એટલા માટે મહાપુરુષોએ અરે અમે ગુમો રાજ પાડી ના મરી ગયા આજ સુધી આ શીખ છોડવી એ જેવી તેવી વાત નથી. આ શીખ છોડવી એ જેવી તેવી વાત નથી. હા, કોઈ કુદરતી નિયમ અનુસાર હોય તો જઈ શકાય, ના જઈ શકાય હોય નહીં. પ્રકૃતિના નિયમનો ભંગ કરીએ તો નડતર થશે, પણ બારે બાર નાખી જવાનું એટલે એક તો આ શીખ વ્યાસપીઠના ગુનેગાર છે. આ વ્યાસ તમારું તમને આપણે એના કરતા અમને 4 ગણું વધારે આવડે, પણ અમે એક ગુરુ વાક્યનું લઈને શીખ છોડી શકતા નહીં. મરજી પ્રમાણે મૂળ વધતો નહીં, પણ જો આચાર્ય હોય એમાં ખાસ કરીને નિરંતના તો એવું મનમાં છપે તો આપણી વાતો કપાઈ જાઓ. એવી બુદ્ધિમાં હું બી બેઠી શકે આપણી વાતો કપાઈ જાઓ. એટલે અમને ખબર પડે છે તમે નારી નોંધીનો અર્થ તમારી ધ્યાન બીજામાં. હજુ આપણને મની મોનમાં ધ્યાન પડ્યું. મની મોનના મેડમ છોડવી પડશે, નહીં તો નહીં મેળાવો. આ તો વ્યાસપીઠ છે, તંદા અંદાન બંદા છોડવા પડશે. આ વ્યાસપીઠના ગુરુનો કેટલો વિશ્વાસ પડ્યો છે તે કદાચ આપણને હોય ને હવા આપ્યું છે કેટલો વિશ્વાસ. એ જગ્યાનો છતાંય તમે તિરસ્કાર કરીને નાહી દો તો ગુરુદ્રોહી નહીં તો હું શોધા. ઓથરાના અભિમાન્યુ હતો, ઓથરા અભિમાન્યુ હતો. તેવા હવારે મન સપનું આવ્યું કે જેવું કે તારો પતિ યુદ્ધમાં લડવા કર્યો છે. હા, તો કે આવી રીતે હું લેવા પડ્યો. એટલે ઓથરા કે અમે એનો હતો નતો ચડતો અમારો પાટા પહોંચે એમ રાતની રાત મોત કરીને અધિકારો આલી દે છે. અરે આ વિક્રમને અધિકાર આપવાનો, યાર બોબલાને અધિકાર આપવાનો, વાઘરાને અધિકાર આપવાનો. પછી કે જેમ આમ કરો, અરે યોગ્ય નથી તો ના અપાય, યોગ્ય નથી તો ના અપાય તો ના અપાય. પણ માલ વેચાતા નહીં એટલે ઘેર પોકારવા પડે. માલ મને એક જણાએ કીધું, પેલા અમારો એક ભાઈબંધ છે કે પેલા મેં લેબુ વેચતા વિશ્વાસ ઉપર ચાલતું હતું. લેબુ પહોંચાય ના હોય પૈસા આવી જાય. હવે કહીએ છીએ કે વેપારી ગૂગલ ઉપર મોકલો, એટલે ગૂગલમાં તો સમજી ગયો કે મને લેબુ ના મોકલ્યા પૈસા લઈ જાય તો માલે ના આપણું વચન લઈ જાય તો. એટલે ખરેખર નામ કોણ છે વિશ્વ માયન તમે આજના છો આ બોખેલી બાબત છો. આ તો શબ્દનો પ્રવાહ છે, કોણનો પહેરી છો. શબ્દનો પ્રવાહ
માગે અરે માજી ખાનારો હોય ને ગાદી પર બેહાતો જોવું હોય તો પૈસા લેવાનું નહીં થાય, કારણ કે લોહી નહીં. જેમ ગાદીમાંથી રૂપિયા હાથ છૂટો નતો ના, અંદર ના ભાવો ભરતવારી મોનો લાખ મારવા મળ્યો. પાર્વતી શંકર જતો હતો. પાર્વતી કે હું છે કે આ કોણ છે કે મારું ભગત શિવજી કે મારો ભગત કે દર્શન લો છો કે રવા દે મને ખોપરી ના હોય. ભગત ને કદી ખોપરી ના હોય પણ કે આપણો પરીક્ષા કઈ તું એકલી જ હું નહીં આવું. મારો ભગત જેવો છે એ હું નહીં આવું. આ તો ભક્તોએ ભગવાન બનાવ્યો હતો. ભક્તોએ એવું બનાવ્યું તો ભગવાને ભક્તોને માની લીધા. પાર્વતી એકલા જઈને ઉભો રહ્યો. શંકરા ભાવ પડે કે ના ચલામ મતા નહીં. હા, આ તો પેલા મોહનિયામાં બેસીને ટીકર કરતા હતા ભક્તોમાં રોટલો માજીને લાવી. પાર્વતી કે રક્ષામ જઈ પેલા ધના જોયું કોણ આવ્યું આલ લીધો એટલે આ કે મારે હોમું શકતું નહીં. પાછા ઘડી ગઈ પાછળ જો પાછળ જઈને બોલ્યા કે ભિક્ષામ જઈ પેલા પાછળ ના જોઈ રોટલો આપી દીધો. પાર્વતી આગળ આવી બોલ્યા કે અમે શિવ પાર્વતી છીએ. કે મેં તો પૂછ્યું તમે કોણ છો? કે અમે શિવ પાર્વતી છીએ. કે મેં પણ તો તમને પૂછ્યું તો આપણે તો હું આવે એટલે ચિયા પમનો છો તો રહો છો ઓહણ્યાનો છીએ. જોઈ યાર આ તો કોઈ ઓળખાણ્યો કરવાનો અમારી છે. કાયો નહીં જો સત્ય પકડ વક્તા હંમેશા કરવો છે. સત્ય હંમેશા અને કોઈ દાડો ઝેરના જીભ ઉપર અડાડતા નહીં. રાવણ જોઈ જોઈએ જેવું છો બધું અડાડજો પણ ઝેરના જીભ ઉપર જો પરીક્ષા કરવા જાય તો જ્યાં બધું થાય. હા, કોઈ દાડો આ લાઈટ ના અડજો. કદાચ લાઈટ ના અડજો તમારો આખા નહીં લઈ જાય, કાળા મેશ કરી દે છે. તમારી ચેતનતા પેતનતા રમણ ભમણ થઈ નાશે પણ તમારો મુદ્દો તો રાખશે. પણ અમરનું મત કાળા મેશ થશો તો રમા દઈએ તો કે આખું અસ્તિત્વ ઉડાડી મેળવીશું. પાલવો તો આવો માલ મોઘો મળશે. એ માથો હાથે માલ રમતા તમને સમય જતા રહ્યા. એ બોલતો શીખી ગયા માથું વાલો અરે અમારામાં માથું મારવાનું જોવું હોય માથું વાળા એટલે એક પદ્ધતિ પડી જાય તો બોલવાની. આગે છે ચાલી આગે ને ચાલતી આ વખતે ત્યાં ભિક્ષામ લઈ આપી દીધો રોટલો. કે પણ તમે જોવો તો ખરા હવે તમે એવું ખાઓ. અરે મોનો નાક મેળવીને આવનારો કદીએ નહીં મારો આલનારો કદીએ. અરે દાતાર તે દિનને કેમ જાચે? હરજન મહારાજ કે દાતાર એટલે આલનારો ગરીબના પૈસા કે દાતાર દિનને કેમ જાચે? અરે સિંહ કેમ લાચાર બને? અરે સંત કોઈ દાડો પૈસા નહીં કે કેમ લઈને અપ્પા કરીને ઊંચી નજુ અને પૈસા કમાવાનો આવો એમ તો નહીં. ભૂખે પણ શું થાય? કારણ કે મોહનિયામાં અમારો અક્ષર હરિચંદ્રના જેમ. હા, અમે લેવા નહીં આવ્યા. જો લેવા આવ્યા હોય તો આજના અમે ના લઈએ છીએ કોઈમાં. પણ આ મોહનિયામાં જેટલા દાગ દેશે એના ભાઈ લેવું સંતનો હક છે. પછી અમે કંટાળી કહીએ કે નહીં આવો તો ભગવાન દહમો ભાગ લેશે. એ તમે દોડો ભગવાન દહમો લે કે વીમો લે મોમાં પહેલો જ લાય. શાદ મેં આ વાતો જોતો નથી. અરે હો માથો આલો કોઈ બિન મળ્યાની આ વાત છે. ક્યાં ગ્રીન ક્યાં ગુંજા ક્યાં એક જેણી ગ્રીન ક્યાં મોટો થઈ હતી બેને હરખો નહીં કરતા. અમે બેને કાઢી નાખી હોય છે. બે હરખા છે ચોંક નહીં કશું ના લે. એટલે કે દાતાર કોઈ દાડો પૈસા નહીં કે એટલે કોણ ખાય છે હું કહે છે. એક તમે અરીસામાં જુઓ તમારી ઓખની કીકીમાં પ્રતિબિંબ છો પણ મોની રહ્યા છો તમે અરીસામાં મોની રહ્યા છો. પ્રતિબિંબ ઓખની કીકીમાં છો. ઓખમાંથી નીકળી છો ઓખનું પાછું થાય. આ ચૈતન્ય પ્રતિગન્ય થાય છે. પણ તમે એવું કહેશો કે અમે અરીસામાં જોયો એમ તમારી માન્યતાની વૃત્તિમાં પ્રવેશ કરી આ જગત રૂપી અરીસો બતાવો છો અને એની અંદર કલ્પના છે એ ઈશ્વર છે. કલ્પિત ઈશ્વર છે. માયાના અંદર જેનું પ્રતિબિંબ મળ્યું છે એટલે બુદ્ધિની અંદર તમારી માન્યતા પડી આ જીવાત્મા છે. ઓલા રોંગ એ પણ સાચા નથી. સદગુરુના આજ્ઞા સાબિત થાય છે પણ અમે નાથ દાદા માનવપુરાનો
રોમાપીરનો ખેલ કાઢેલો. આજે રોમાપીર બનનારો હું જોવા આવું છું. પછી એ વખતે લાખો અંધારો આવતો. બધા કે હું કરી લે કે તમારા હું ભરી હાકર ભરી દે તો એ લાખો હું કહેતો કે મેં લોન ભર્યું છે એટલે બેઠું. એટલે રોમાપીર પેલો કે મેં ભર્યો ખાલી વાળો. એટલે રોમાપીર કોઈ શરાબ નહીં આલ્યો, તારું વચન પહોંચવું પડજો. તારું વચન પડજો, શરાબ આલ્યો કઈને બોલેલો સાચું પડજો. શરાબ નહીં આલ્યો, શરાબ આલે તો સંત ને. અરે શરાબ દે તો સતી નહીં, સૂંઘણી. અને તો સતી શરાબ બોલી જાય તો મોટો કૃષ્ણવંત 33 કરોડ દેવતા સત્યાનાશ થતો. સતી જો શરાબ દે તો ગોંધારીએ શરાબ દીધો તો કૃષ્ણના તારું કુળ નહીં રહે. જુઓ સતી. અને આપણને તો ગમે તેમ તમારો પક્ષ લેજો હટાળાવ જમણ છે એટલે આગળ જ્યાં કે આ તો મેઠું થઈ ગયું બધું ખારું લોણ. એટલે પેલા એના છોકરાના કાકાએ પૂછ્યું કે આવું કેમ થઈ ગયું કે આ એક મેઠામાં ખારું ભર્યું તું એક ગુણ ખાવું પડે પણ ગહારો અડી અડીને એકબીજાને ગહાય કર્યું તે પેલા મેઠાનો રો હાકરમાં બેસી ગયો. ઘર્ષણ કરાવો એ મમ્મીને અમારા પર્સો ફટવાડ્યા છે, ઘર્ષણ કરાયું. પેલાનું ઘર્ષણ પેલામાં, પેલાનું ઘર્ષણ પેલામાં. એના વાદે અમારો ગુણ તો ખાવા મેશ કરી મેલ્યો. જોઈ એમ ઘર્ષણ કરી કહે તાકાત. આ હકીકત આ હું કે વેદમાં હું પાડી જતો તો વેદમાં તાન તું હું પાડી જોત નહીં આપતો. અરે હમણાં વેદના છે વેદ. ગુરુ વાક્યનું વેદ હૈ. શ્રદ્ધા વિશ્વાસ સમાધાન તાકનું કહે તે મન વિક્ષેપ કોના માર્ગમ શરીર વિક્ષેપ નામ માન. સદગુરુના વાક્યથી મન વિક્ષેપનો બાદ થાય. આવરણ તમારે જાતે કાઢવું પડે. આવરણે તમારે જાતે કાઢવું પડે. આ તો કે આપણે વ્યાપક છીએ પણ વ્યાપક એવું હું થઈએ કે વ્યાપક એવું કે બધામાં હું છીએ. અરે બધું એવું એક કપો છે, બધું એવું જ કપો છે ને નાના સ્ટેજ છે તો અનંત એવું કશું એના નહીં. અને જો સદગુરુની વાત પૂછી ગઈ હોય, સદગુરુની વાત એક આપણો છોડ જો ઉગી જો ચોટી ગયો હોય તો ભગતના હાથે લહેરાતો હોય છે મૂળમાં. પણ તમે જુઓ અંબાજીની અંદર ધજા ક્ષેત્રથી દેખાય. દ્વારકા તો 50 કિલોમીટર ધજા ક્ષેત્ર, કારખા ક્ષેત્ર ડાકોર 100 કિલોમીટરનો અને પણ ધજા ફરકાત નહીં. ક્ષેત્રથી દેખાય તારી ધોળી ધજાઓ ફરકા, મોટા મોટા તીર્થોની ધજાઓ ફરકા. પણ ઘરના આપણે 3 કિલોની ધજા ફફડ ફરકા નહીં. એમાં મારા જમીને કાંઈ તો આવી હોય તો ફરવાનું ફરકવાનું ખરેખર ફરક. અરે આ મોટો દશરથ રાજા જેવું કીધું. જનક રાજા કે સીતાના સ્વયંવરમાં અયોધ્યાવાળાને નહીં બોલાવવાનો. આજે બે હિસ્સો આપવામાં તો વિકાસ ક્યાં થાય? નહીં બોલાવવાનો ને નહીં બોલાવવાનો. પણ નતો બોલાયો એના છોકરા ચાલે તો નહીં પડ્યા. દશરથ રાજાને નતો બોલાયો પણ ગુરુના હરીશા હતા તો રામ લક્ષ્મણ હતા. દશરથ જનકે વિચાર કર્યો કે તમે ભવિષ્ય કા કે જા કે તમને મોકલાનો સમાચાર દશરથ રાજા આપતા લઈને આવ્યો. કારણ કે ગુરુ લઈ ગયા નકા બોલાયો. એમ તમે નહીં બોલાવો એટલા હારા છો અને બોલાવશો તો અમે હારા નહીં. અમારા હારા લાગવું જ નહીં. આ એ હારા લાજીના સંબંધો તૂટતા નહીં, મોત ધર્મનો જતોય નહીં. હવે મારે પણ ચેતી દઉં છું. મારા પિતા પણ વિશે મહાપુરુષો છો. તમે તમારો અનુભવ ટાઈમ બગાડ્યો એ હલો કે અને હું સપી દઉં એના કરતાં મારા હાથે સપી રવા માંગતા છે. બોલ સદગુરુ મહારાજ હરે ગુરુ સંત.